જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું તલની ચીકી। તલની ચીકી બનાવવા માટે એક થાળીમાં આપણે ગોળ સુધારી લીધું છે। ત્યારબાદ એક વાસણમાં તલ લીધા છે, તે તલને આપણે શેકી લેવાના છે। ત્યારબાદ એક તપેલીમાં આપણે ગોળ લીધો છે, ગોળની ચાસણી બનાવવાની છે। ચાસણી બનાવવા માટે તેમાં થોડુંક પાણી નાખવાનું છે। પાણી નાખીને તેને હલાવવાનું છે। આ પ્રમાણે તેની ચાસણી બનાવવાની છે। ચાસણી બનાવ્યા બાદ તેમાં શેકેલા તલ નાખવાના છે। તલ નાખીને તેને એકદમ મિક્સ કરી દેવાનું છે। તલ અને ચાસણી એકદમ ભરી જાય એવી રીતે મિક્સ કરવાનું રહેશે। ત્યારબાદ તેને પ્લેટફોર્મ કે થાળી પર તેલ લગાડીને પાથરી દેવાનું છે। પાથરી લીધા બાદ તેને વેલણ કે નાની વાટકી દ્વારા ફેલાવવામાં આવે છે, જેથી પતલી લેયર બને। એ પતલી લેયરને જે પ્રમાણે પણ બનાવીએ તે પ્રમાણે બનાવી શકીએ છીએ। ત્યારબાદ તે પાથરી લીધા બાદ એનો આજુબાજુનો જે વધારાનો ભાગ છે એને કટર કે ચાંકા વડે કટ કરી લેવાનું, જેથી આપણે ચોરસ શેપમાં સરખી રીતે એનો આકાર દઈ શકીએ। આજુબાજુનો ભાગ કટ કરીને જે વચ્ચેના ભાગને આપણે ચોરસ આકારમાં કટ કરી દઈએ, જેથી તેનો આકાર વ્યવસ્થિત લાગે। ત્યારબાદ તેનો આકાર દઈને તેને ઠંડી થવા માટે મૂકી દેવાની। ત્યારબાદ તેને ધીમે ધીમે કાઢી લેવાની। આવી રીતે તલની ચીકી બનાવવામાં આવે છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ।